ભરૂચ લોકસભાની બેઠક આખર ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપના ચૈતર વસાવાને ફાળવી દેવાતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને તેમાં પણ ખાસ કરીને મરહુમ અહેમદ પટેલના દીકરા ફૈજલ પટેલ તેમજ મુમતાઝ પટેલમાં ભારે નારાજગી સાથે નિરાશા ફેલાઈ ગઈ છે। એક વો દિન भी थे જ્યારે એક સમયે કોંગ્રેસમાં જેમના ઇશારે દેશમાં ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હતી એવા કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર મરહુમ અહેમદ પટેલનું પરિવાર પિતાના જ ગઢ અને હોમ પીચ એવી ભરૂચ લોકસભાની ટિકિટ માટે સંઘર્ષ કરતો નજરે પડી રહ્યું છે। ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરનાર મુમતાઝ પટેલ અને અંકલેશ્વરમાં હું તો લડીશના બેનર લગાવનાર ફૈઝલ પટેલ બંનેનું ચૂંટણી લડવાનું સ્વપ્ન ચકનાચૂર થયું છે। બંનેનું પત્તું કાપી આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઠબંધન હેઠળ ટિકિટ અંકે કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે। બીજી તરફ ચૈતર વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક પર પોતાની જાહેરાતને જાતે જ વધાવી લીધી છે। તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને અહેમદ પટેલના પરિવાર, મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસને વિશ્વાસ પણ આપ્યો છે કે તમામ કોંગી મિત્રો અને મુમતાઝ તેમજ ફૈઝલને લઈને આગળ વધીશું અને રણનીતિ સાથે બેસીને બનાવીશું। ભરૂચ લોકસભા બેઠક જીતી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું તો ઇન્ડિયા એલાયન્સને જીતની ભેટ અર્પણ કરીશું। આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ। એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાઝજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું। આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું। ભરૂચ બેઠકની જાહેરાતને લઈ ફૈઝલ પટેલે વિરોધ સાથે મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી। તેઓએ કહ્યું હતું કે ગાંધી પરિવાર મારું પરિવાર છે। દિલ્હી જઈ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ફરીથી એક વખત ચર્ચા કરીશ। અભી બાત ખતમ નહીં। કિસ્સા જારી હોવાનું ફૈઝલે કહી નોમિનેશન અને ઇલેક્શન માટે હજી ઘણો સમય બાકી હોય, ઘણું બધું બદલાઈ શકે છે તેવી પણ આશા વ્યક્ત કરી છે। તેઓ પોતે અને કોંગ્રેસ કાર્યકરોએ આપને ટિકિટ ફાળવવાનો વિરોધ જારી રાખ્યો છે તો અંતે જો પાર્ટી તેમને ભરૂચની ટિકિટ આપશે તો તેઓ જીતીને જરૂરથી આવશે અને અંતે તો જ પાર્ટી બોલેગી वो हम स्वीकार करना पड़ेगा હવાલો પણ આપી દીધો હતો। देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना। मैं दिल्ली अभी शाम को जा रहा हूँ और हाईकमांड से वापस बात करूँगा। देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है। हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं। मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है। ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है। बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा। मैं अभी दिल्ली जा रहा हूँ, मैं हाईकमांड से बात करने वाला हूँ, उसके बाद मैं और बोलूँगा। और अभी भी वादा दिया है, मैं ज़रूर जीत के आऊँगा अगर कांग्रेस यहाँ से लड़े। चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए। ये अलायंस जो है, जो हुई है गठबंधन, ये डेमोक्रेसी के लिए ज़रूरी है, तो हम मिल के लड़ेंगे। लेकिन अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है। बात अगर बनती नहीं है तो चैतर वसावा को सपोर्ट मिलेगा? 2022 में 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 2022 में
मैं जो करूँगा, जो मेरे पार्टी वर्कर्स और मैं जो डिसाइड करेंगे, मैं वही करूँगा जो वो कहेंगे मुझे। જ્યારે હાલમાં જ દિલ્હીમાં રહેલા મુમતાઝ પટેલ દ્વારા ટ્વીટ દ્વારા ગઠબંધનમાં ભરૂચ બેઠક આપને આપી દેવાની જાહેરાત અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેઓએ ટ્વીટ કરી ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ સુરક્ષિત ન કરી શકવા બદલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કેડરની દિલથી ક્ષમાયાચના માંગી હતી. જિલ્લા કોંગ્રેસીઓની નિરાશામાં તેઓ સહભાગી હોવાનું કહ્યું છે. સાથે જ કોંગ્રેસને સાથે મળીને વધુ મજબૂત બનાવવા માટે ફરી એકત્ર થઈશુંનું કહી અહેમદ પટેલના 45 વર્ષના વારસને વ્યર્થ નહીં જવા દઈશુંની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ઇન્ડિયા એલાયન્સમાં ભરૂચ બેઠક ઉપર આપના ઉમેદવારની કરાયેલી જાહેરાત પર પ્રતિક્રિયા આપી હતી. ભરૂચ બેઠક ઉપર ભેગા મળીને દીવા સ્વપ્ન જોતા આપ અને કોંગ્રેસના અરમાનો પૂરા નહીં થાય તેવો સ્પષ્ટ વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે. ભાજપને ભરૂચની બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભામાં 51% મત મળેલા, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મળેલા 39% મતો ભેગા કરાય તો પણ ભાજપ કરતાં ઓછા થાય છે. આ ગઠબંધન ભરૂચની બેઠક પર ક્યારેય જીતી નહીં શકે. ચૂંટણી ટાણે નીકળી પડતી આપને ચોમાસામાં દેખાતા દેડકા સમાન ભાજપ અધ્યક્ષે ગણાવી હતી. આપ કોંગ્રેસના ગઠબંધનને CR પાટીલે આંધળા અને બહેરાનું જોડાણ ગણાવી ગુજરાતમાં તેઓના ભરૂચ ભાવનગર બેઠક પરના દીવા સ્વપ્નો ક્યારેય પૂરા નહીં થયા હોવાનું પણ જણાવી દીધું હતું. બ્યુરો રિપોર્ટ, ચેનલ નર્મદા. કોંગ્રેસ અને આપ દ્વારા ઇન્ડી ગઠબંધન એમના દ્વારા ગુજરાતની અંદર લોકસભાની 2 સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત 13% મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા હતા. કોંગ્રેસને લગભગ 25-26% મત મળ્યા હતા. બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ 13% મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે. અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી. એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દીવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપણે ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જે સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજ દિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 370 અને એનડીએમાં 400 સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત, આ ટાર્ગેટ અમે એચીવ કરીશું ને એમાં ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર 5 લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું.